ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભડકો. આમ આદમી પાર્ટીમાં પડ્યું સૌથી મોટું ભંગાણ. કેજરીવાલની આમ આદમી પાર્ટીથી નારાજ થઈને 7 સાંસદોએ ઝાડુ છોડ્યું છે. 7 પૈકીના 3 સાંસદોએ આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાયા. રાઘવ ચડ્ડા, સંદીપ પાઠક, અશોક મિત્તલ ભાજપમાં જોડાયા છે. હરભજનસિંહ, સ્વાતિ માલીવાલે આમ આદમી પાર્ટી છોડી. રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમજીત સાહનીએ આમ આદમી પાર્ટી છોડી છે. બાકીના 4 સાંસદો પણ ટૂંક સમયમાં જોડાઈ શકે છે ભાજપમાં. થોડા સમયમાં ભાજપ અધ્યક્ષને મળશે આમ આદમી પાર્ટીના 7 સાંસદ. સૌથી મોટા સમાચાર અને આમ આદમી પાર્ટીને સૌથી મોટો ફટકો ભંગાણ થયું છે. એ તમામ સાંસદો, રાજ્યસભાના 10 સાંસદો એમના છે, એમાંથી 7 એ આમ આદમી પાર્ટી છોડી શકે છે. એમાંથી 3 આમ આદમી પાર્ટી છોડી દીધી છે. 7 સાંસદોએ ઝાડુ છોડ્યું છે. 7 પૈકીના 3 સાંસદોએ એ ભાજપમાં જોડાઈ ગયા છે, જેમાં રાઘવ ચડ્ડા, સંદીપ પાઠક, અશોક મિત્તલ ભાજપમાં જોડાયા. આ સિવાય હરભજનસિંહ, સ્વાતિ માલીવાલે આમ આદમી પાર્ટી છોડી છે. રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમજીત સાહનીએ આમ આદમી પાર્ટી છોડી છે. અને થોડા સમયમાં ભાજપના અધ્યક્ષ નીતિન નવીનને તેઓ મળી શકે છે. આ 7 સાંસદ થોડા સમયમાં નીતિન નવીનને મળી શકે છે. जिस आम आदमी पार्टी को मैंने अपने खून और पसीने से सींचा और अपनी जवानी के 15 साल दिए, वो आम आदमी पार्टी आज पूरी तरीके से अपने सिद्धांतों से, अपने मूल्यों से, अपने कोर मॉरल और वैल्यूज से भटक चुकी है. और अब ये पार्टी देश के लिए नहीं, देश के हित के लिए नहीं, बल्कि अपने पर्सनल फायदे के लिए काम कर रही है. आप में से कई लोग पिछले कुछ सालों से मुझे ये कह भी रहे थे, और मैं पर्सनली पिछले कुछ सालों से ये महसूस कर रहा था that I am the right man in the wrong party. I repeat, I am the right man in the wrong party. इसलिए आज हम ये अनाउंस करते हैं, मैं ये अनाउंस करता हूं कि मैं आम आदमी पार्टी से दूर जा रहा हूं और जनता के पास जा रहा हूं. आज हम एक ऐसे मोड़ पर खड़े हैं कि हमारे पास सिर्फ 2 ही ऑप्शंस थे, 2 विकल्प थे. या तो हम राजनीति छोड़ दें और पिछले 15-16 साल जो हमने सार्वजनिक जीवन में काम किया उसे त्याग दें, या फिर हम अपने अनुभव को, अपनी स्किल्स को, अपनी पूरी ऊर्जा और एनर्जी को लेकर पॉजिटिव पॉलिटिक्स करें. इसीलिए हमने ये डिसाइड किया दैट वी, द 2/3 members of parliament of the belonging to the Aam Aadmi Party in Rajya Sabha, exercise the provisions of the Constitution of India and merge ourselves with the BJP. हम BJP में विलय करते हैं. Constitution of India जिम्मेदारी किसको दी गई? अशोक मित्तल को दी गई थी. यानी कि जो जिनको उपनेता बनाया गया वो भी राघव चड्डा के साथ ही जो है यहाँ शामिल हो गए. और चित्रा, संसद की एक बात और बता देता हूं, यहाँ पर जो है कहा यह जा रहा था कि आम आदमी पार्टी में कोई भी चला जाए, संजय सिंह और ये संदीप पाठक, ये 2 ऐसे चेहरे हैं जो कहीं नहीं जा सकते. और यहाँ तो संदीप पाठक, जिनके लिए आम आदमी पार्टी के भीतर भी लगातार इस तरीके का दावा किया जाता था, क्योंकि जब राघव चड्डा का रोल पूरा सामने आया तो वहां पर आम आदमी पार्टी के कई नेताओं का और कार्यकर्ताओं का ये कहना था कि देखिए राघव चड्डा का तो वो बीजेपी जा सकते हैं, उसको लेकर के आशंका जाहिर कर रहे थे. लेकिन संदीप पाठक के लिए तो कहा जा रहा था कि ये तो अरविंद केजरीवाल के साथ में खड़े हुए, लेकिन वो भी राघव चड्डा के साथ खड़े हुए नजर आ रहे हैं. जी, તો જેમ તમે સાંભળ્યું, અમારા સંવાદદાતા પણ કહી રહ્યા હતા, સંદીપ પાઠક એક એવું નામ કે જે લોકો મિસાલ આપતા હતા આમ આદમી પાર્ટીની અંદર કે ક્યારે એ પાર્ટી છોડીને ના જાય. તે પણ રાઘવ ચડ્ડાની સાથે હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. ને રાઘવ ચડ્ડાએ તો સંગીન ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીને તેમણે તેમના લોહી અને પરસેવાથી સિંચી છે, તેમના યુવાનીના 15 વર્ષ આપી દીધા, અને જે પાર્ટીને આ 15 વર્ષ આપ્યા હવે એ પાર્ટીના મૂલ્યો બદલાઈ ગયા છે. એટલે આમ આદમી પાર્ટીના મૂલ્યો ઉપર એમણે પ્રહાર કર્યા. હવે તેમણે એવો આરોપ લગાવ્યો છે કે આમ આદમી પાર્ટી પોતાના અંગત ફાયદા માટે કામ કરે છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને આવતા વર્ષે પંજાબમાં વિધાનસભાની ચૂંટણીઓ છે. એની પહેલા આમ આદમી પાર્ટીને આ
મોટો ઝટકો લાગ્યો છે. એક બે નહીં 7 સાંસદોએ આમ આદમી પાર્ટી છોડી છે. ગુજરાત આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રભારી સંદીપ પાઠકે આમ આદમી પાર્ટી છોડી. ગુજરાત આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રભારી સંદીપ પાઠકે કેસરિયા કર્યા છે. રાજીનામું આપનાર આપના સાંસદો ભાજપ અધ્યક્ષ સાથે એટલે કે નીતિન નવીન સાથે મુલાકાત કરશે. આપના 7 સાંસદો ભાજપ કાર્યાલય પર પહોંચ્યા છે. નીતિન નવીન સાથે આપના 7 સાંસદો મુલાકાત કરવાના છે. એટલે આ સૌથી મોટું ભંગાણ આમ આદમી પાર્ટીમાં પડ્યું છે. એ પાર્ટી કે જે અન્નાના આંદોલનથી ઊભી થઈ હતી અને વાતો કરવામાં આવી હતી, કરપ્શન દૂર કરીશું, આ દૂર કરીશું, પણ હવે તમે જુઓ જે પાર્ટીના સાંસદો છે, 7 સાંસદો એવા છે જેમણે પાર્ટી છોડી છે રાજ્યસભાના, અને રાઘવ ચડ્ડાએ ગંભીર આરોપો લગાવ્યા છે. એમણે ત્યાં સુધી કહી દીધું કે આ પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટી હવે પોતાના અંગત ફાયદા માટે કામ કરી રહી છે, પ્રજાના માટે નહીં. જ્યારે સાંસદ જ આ પાર્ટી ઉપર આરોપ લગાવતા હોય ત્યારે તમે સ્થિતિને સમજી શકો છો કે આમ આદમી પાર્ટીની અંદર કેવી સ્થિતિ હશે. એટલું જ નહીં, સંદીપ પાઠક, જેમ મેં અગાઉ પણ કહ્યું, અમારા સંવાદદાતા પણ કહી રહ્યા હતા કે સંદીપ પાઠક એનું ઉદાહરણ એ પાર્ટીમાં આપવામાં આવતું હતું કે કેજરીવાલની સાથે તેઓ રહ્યા છે અને ક્યારે પાર્ટી ના છોડે. સંજયસિંહ અને સંદીપ પાઠક, એમાંથી સંદીપ પાઠકે રાજીનામું આપી દીધું છે અને હવે તેઓ કેસરીઓ ધારણ કરવાના છે. આપના સાંસદોના રાજીનામા પર વધુ એક સમાચાર મળી રહ્યા છે. પંજાબમાં માન સરકાર પર હવે ખતરો થઈ શકે છે. પણ જે લેટેસ્ટ સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે ગુજરાતમાં આપના પૂર્વ પ્રભારી સંદીપ પાઠકે આમ આદમી પાર્ટી છોડી છે. આમ આદમી પાર્ટી પર એનું જે સિમ્બોલ છે, જે ઝાડુ છે, એ ઝાડુ આમ આદમી પાર્ટી પર ફરી વળ્યું છે, ને એવું ફર્યું કે સફાચટ થઈ ગયું. કારણ કે રાજ્યસભામાં એમની સ્ટ્રેન્થ હતી 10 સાંસદોની. એ 10માંથી 7 એવા સાંસદો છે જેમણે પાર્ટી જ છોડી દીધી છે. 3 સાંસદો ઓફિશિયલી ભાજપમાં જોડી ગયા છે, થોડી વારમાં મળવાના છે અને એમણે જાહેરાત પણ કરી દીધી છે. બાકીના જે સાંસદો છે એ પણ જે છે ભાજપ અધ્યક્ષને મળવાના છે. એટલે સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને છે, પણ આમ આદમી પાર્ટીને આ સૌથી મોટું નુકસાન છે. આપના સાંસદોના રાજીનામા પર વધુ એક મોટા સમાચાર. પંજાબમાં માન સરકાર, ભગવંત માન સરકાર પર હવે ખતરો. સાંસદો સાથે આપના કેટલાક ધારાસભ્યો પક્ષ પલટાની તૈયારીમાં છે. આ સૌથી મોટા સમાચાર. આમ આદમી પાર્ટીના કેટલાક ધારાસભ્યો પણ પક્ષ પલટાની તૈયારીમાં છે. એટલે બની શકે કે આમ આદમી પાર્ટીમાં પંજાબમાં આમ આદમી પાર્ટીની જે સરકાર છે એની ઉપર અત્યારે ખતરો તોડાઈ રહ્યો છે. એટલે એક બાદ એક ઝટકા આમ આદમી પાર્ટીને લાગી રહ્યા છે. સાંસદોએ તો રાજીનામા આપી દીધા છે, રાજ્યસભામાં તો તાકાત ઓછી થઈ ગઈ છે, પણ હવે એ સમાચાર મળી રહ્યા છે કે પંજાબમાં પણ જે ધારાસભ્યો છે, એમએલએ છે આમ આદમી પાર્ટીના, એ પણ પક્ષ પલટો કરી શકે છે, પક્ષ પલટાની તૈયારીમાં છે. 7 એવા નામ કે જેમણે આમ આદમી પાર્ટી છોડી છે, જેમાં હરભજન સિંહ સહિત તમામ એવા નામનો સમાવેશ થાય છે. 7 નામ હું આપને જણાવું: રાઘવ ચડ્ડા, સંદીપ પાઠક, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમ સહાની, સ્વાતિ માલીવાલ, હરભજન સિંહ અને અશોક મિત્તલ. આ એવા નામ છે કે જેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. એટલે કે 10 સાંસદોમાંથી 7 એવા સાંસદો જેમણે રાજીનામું આપ્યું અને મોટા મોટા આરોપો લગાવીને, ગંભીર આરોપો લગાવીને રાજીનામું આપ્યું છે. રાઘવ ચડ્ડાએ કહ્યું કે હું ખોટી પાર્ટીમાં સાચો માણસ છું એવું લોકો મને કહેતા હતા અને એટલે મેં રાજીનામું આપ્યું છે. આ સ્પષ્ટ નિવેદન એમણે આપ્યું. તેમણે સાથે કહ્યું કે બંધારણની જોગવાઈનો ઉપયોગ કરીને પોતાને ભાજપમાં ભેળવી દઈશું. અને એટલું જ નહીં, તેમણે કહ્યું કે 15 વર્ષ મેં મારી યુવાની જે પાર્ટીને આપી એ પાર્ટીના મૂલ્યો બદલાઈ ગયા છે. એ પાર્ટી હવે અંગત ફાયદા માટે કામ કરી રહી છે. એટલે કે દેશના રાજકારણમાં આ સૌથી મોટો ઉલટફેર છે, ઉથલપાથલ છે. આપમાં રાષ્ટ્રીય સ્તરે પડેલા ભૂકંપનો ઝટકો ગુજરાતમાં શક્ય. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના મતદાનના 48 કલાક અગાઉ રાષ્ટ્રીય સ્તરે ઝટકાથી આમ આદમી પાર્ટીને ચોક્કસ નુકસાન થઈ શકે છે. ગુજરાતમાં પણ અનેક નેતાઓ આપ છોડીને ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. ગુજરાતમાં 2 ધારાસભ્યો અગાઉ આમ આદમી પાર્ટી છોડી ચૂક્યા છે.